ઓમ ગણેશાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય પહેલો. વ્યાસ મુનિ બોલ્યા, પુણ્યશાળી અયોધ્યા નગરી પાસે નિમિષ નામના જંગલમાં શૌનક વગેરે ઋષિ મુનિઓએ એક વખત સર્વ પુરાણોના જ્ઞાતા સુતજીને પ્રશ્ન પૂછ્યો. ઋષિઓ બોલ્યા, હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી મનમાં ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરી શકાય તે આપના મુખથી અમે શ્રવણ કરવા ઈચ્છીએ છીએ, માટે તે સર્વ આપ અમને કહો. સુતજી બોલ્યા, એક વખત નારદજીએ આવો જ પ્રશ્ન વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યો હતો. ત્યારે શ્રી વિષ્ણુએ નારદજીને જે કહ્યું હતું તે આપ સૌ એક ચિત્તથી સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. તેમણે અહીં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી ચિંતિત સર્વ લોકોને જોયા. આ સર્વ લોકોના દુઃખનો નાશ ક્યાં ચોક્કસ ઉપાયે થાય એવો મનથી વિચાર કરીને તે જ વખતે નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેમના શરીરનો રંગ શ્વેત છે. શંખ, ચક્ર, ગદા, કમળ અને કંઠમાં વનમાળાથી જે શોભે છે અને જે 4 હાથવાળા છે. દેવોના દેવેશ્વર સર્વોત્તમ શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, જેમનું સ્વરૂપ વાણી અને મનથી પણ અતીત છે, જેમની શક્તિ અનંત છે, તેવા આપને નમસ્કાર હો. જેમને આદિ મધ્ય કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાના આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે, એવા આપને નમસ્કાર હો. સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું, હે મહાભાગ્યશાળી નારદજી, આપ અહીં શા માટે પધાર્યા છો? આપના મનની વાત મને જણાવો, એટલે એ વિશે હું સર્વ આપને કહીશ. નારદજીએ કહ્યું, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખથી યુક્ત પોતાના પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખો ક્યાં નાના ઉપાયથી શાંત થાય એ મને કહો. મારા પર આપની જો પરમ કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, મનુષ્યના હિતની ઈચ્છાથી તમે મને સારી વાત પૂછી. જે કરવાથી મનુષ્ય મોહ માયામાંથી મુક્ત થાય છે તે હું આપને કહું છું, આપ સાંભળો. હે વત્સ, એક એવું મહાપવિત્ર વ્રત છે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે. મને આપના પર સ્નેહ ભાવ હોવાથી હું આપને એ જણાવું છું. શ્રી સત્યનારાયણ ભગવાનનું જ એ વ્રત છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી મનુષ્ય તત્કાળ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે દેહ છૂટ્યા પછી મોક્ષ પામે છે. વિષ્ણુ ભગવાનનું એ વાક્ય સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું શું ફળ મળે છે? એના વિધિ વિધાન કેવા છે? આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો. શ્રી ભગવાન બોલ્યા, એ વ્રત દરેક પ્રકારના દુઃખ, શોક વગેરેને શાંત કરે છે. ધન અને ધાન્યની વૃદ્ધિ કરે છે. સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અને સારી સંતતિ આપે છે. તેમજ મનુષ્યના દરેક કાર્યમાં વિજય અપાવે છે. ગમે તે દિવસે માણસ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરી શકે છે. બ્રાહ્મણો અને પોતાના સગા સંબંધીઓ સાથે ધર્મપરાયણ થઈ પોતે ઉપવાસી રહી સાયંકાળના સમયે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવું. ખૂબ ભક્તિથી ભગવાનને નૈવેદ્ય ધરવું. તેમાં કેળા તથા ઘઉંનો લોટ સવાયો લઈ દૂધ, ઘી, ખાંડ નાખી શીરો અર્પણ કરવો. ઘઉંના લોટના અભાવે ચોખાનો લોટ, ખાંડ ન હોય તો ગોળ લઈ શકાય. આ બધી ખાદ્ય ચીજો એકઠી કરી સવાઈ ધરાવવી. સર્વ લોકોની સાથે ભગવાનની કથા સાંભળી બ્રાહ્મણોને દક્ષિણા આપવી. તેમજ સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું.
પૂજન કરનારે પણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ દેવનો પ્રસાદ લેવો અને પછી તેમની સમક્ષ નૃત્ય, ગીત વગેરે કરી શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ પ્રકારે વિધિપૂર્વક સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી મનુષ્યની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. કળિયુગમાં મનુષ્ય લોકમાં અનેક દુઃખોમાંથી મુક્ત થવા માટે આ ઘણો જ સરળ અને ઉત્તમ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય સંપૂર્ણમ. ઓમ સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 2. શ્રી સત્યનારાયણ વ્રતનું પુણ્ય ફળ અને નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા. સૂતજી બોલ્યા, હે બ્રાહ્મણો, હવે બીજી પ્રથમ જેણે આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હતું તે કથા હું તમને કહું છું. રમણીય કાશી નગરીમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી પીડાયેલો તે હંમેશા પૃથ્વી પર ફરતો. તે નિર્ધન બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણ ઉપર પ્રેમ રાખનારા શ્રી વિષ્ણુ ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે નિર્ધન બ્રાહ્મણને આદર ભાવથી પૂછ્યું, હે બ્રાહ્મણ, હે દ્વિજ જાતિમાં શ્રેષ્ઠ, આપ દુઃખી શા માટે પૃથ્વી પર હંમેશા ભ્રમણ કરો છો? તે સર્વ હું સાંભળવા ઈચ્છું છું, માટે કહો. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું ઘણો દરિદ્ર બ્રાહ્મણ છું, તેથી ભિક્ષાર્થે પૃથ્વી પર ભ્રમણ કરું છું. જો આપ દારિદ્ર્ય દૂર થાય એવો ઉપાય જાણતા હો તો કૃપા કરી કહો. શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. માટે હે બ્રાહ્મણ, તમે ભગવાન સત્યનારાયણનું પૂજન તથા ઉત્તમ વ્રત કરો, જેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આ રીતે બ્રાહ્મણને તે વ્રતની વિધિ વિધાન સમજાવી વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ. આ વિચાર કરતા એ દરિદ્ર બ્રાહ્મણને આખી રાત નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવારે ઉઠી હું આજે સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી તે દરિદ્ર બ્રાહ્મણ નિત્ય નિયમ પ્રમાણે ભિક્ષા માટે ગયો. તે દિવસે એ દરિદ્ર બ્રાહ્મણે હંમેશ કરતા પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. એટલે એ જ દ્રવ્યથી તેણે સગા વહાલા સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ સઘળી સંપત્તિ વાળો પણ થયો. ત્યારથી માંડી મહિને મહિને અને યોગ્ય સમયે તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ પોતાના સર્વ પાપોમાંથી મુક્ત થઈ દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. હે બ્રાહ્મણો, પૃથ્વી પર આ સત્યનારાયણ દેવના વ્રતનો સારી રીતે પ્રચાર થશે ત્યારે જ મનુષ્યના સર્વ દુઃખો નાશ પામશે. હે ઋષિઓ, ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત તથા પૂજન કહ્યું હતું તે જ વ્રત મેં આપ સૌને કહ્યું. હવે બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? ઋષિઓએ કહ્યું, હે સૂતજી, એ બ્રાહ્મણ પાસેથી ભગવાન સત્યનારાયણનું વ્રત આ પૃથ્વીમાં કોણે સાંભળ્યું અને કર્યું હતું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, કેમ કે અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. હે સર્વ ઋષિ મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે આપ સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે સગા સંબંધીઓ સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો. લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં તે આવ્યો. કેમ કે તરસથી તેનો આત્મા પીડાતો હતો. ત્યાં તો બ્રાહ્મણને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતો જોયો. તેણે બ્રાહ્મણને ઘણા આદરભાવથી પ્રણામ કરીને પૂછ્યું, હે પ્રભુ, આપ આશાનું વ્રત કરો છો, આ કરવાથી શું ફળ મળે? કૃપા કરી વિસ્તારથી મને કહો. બ્રાહ્મણે કહ્યું, સત્યનારાયણ દેવનું આ વ્રત છે. સર્વ મનોકામના પૂર્ણ કરવા વાળું વ્રત જ્યારથી મેં કર્યું છે તે દિવસથી મને તેમની કૃપાથી ધન ધાન્યાદિ મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તે બ્રાહ્મણ પાસેથી એ વ્રત જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને હરખાતો શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનથી સ્મરણ કરતો આમ વિચારવા લાગ્યો, આ લાકડા વેચતા જે ધન મને મળશે
તેનાથી જ ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એવો મનમાં વિચાર કરી લાકડાનો ભારો માથે મૂકી ચાલતો થયો. નગરમાં ફરતો ફરતો જ્યાં ધનવાન લોકો રહેતા હતા તે રહેઠાણ તરફ ગયો. તે દિવસે કઠિયારાને લાકડાની બમણી કિંમત મળી. તેથી તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યા. બધી સામગ્રી સવાયા પ્રમાણમાં ખરીદી તે પોતાના ઘરે ગયો અને પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન તથા પુત્રવાન થઈ આ મનુષ્ય લોકના સર્વ સુખ ભોગવી છેવટે તે સત્યલોક વૈકુંઠમાં ગયો. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथायाम द्वितीयोऽध्याय संपूर्णम. सत्यनारायण भगवाननी जय. अध्याय 3 साधु वणिकनी कथा. प्रतिज्ञा भ्रष्टने देवनी शिक्षा. સુતજી બોલ્યા, હે મુનિવરો, હવે આગળ બીજું કથાનક હું કહું છું તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણું ધન આપી સંતોષતો. તેને કમળ જેવા મુખવાળી અને ઘણી જ સુંદર ભદ્રશીલા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા પવિત્ર કલ્યાણકારી નદી કિનારે સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેમણે વેપાર કરવા માટે અનેક જાતના ધન, ધાન્ય, તેજાના અને મોતી વહાણમાં ભર્યા હતા. વહાણને તે નદીના કિનારે રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું. સાધુ વણિકે કહ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરો છો? તે સર્વ હમણાં હું સાંભળવા ઈચ્છું છું, માટે મને તે જણાવો. રાજાએ કહ્યું, હે સાધુ વણિક, અત્યંત તેજસ્વી ભગવાન વિષ્ણુનું હું પૂજન કરું છું અને મને પુત્ર તથા ધન મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વણિકે ઘણા આદરથી કહ્યું, હે રાજન, આ વ્રતની વિધિ મને વિસ્તારથી સમજાવો. હું જરૂરથી આપના કહ્યા પ્રમાણે આ વ્રત કરીશ. કારણ કે મારે પણ સંતતિ નથી, તો આ વ્રતથી અવશ્ય મને સંતતિ થશે. રાજા પાસેથી વ્રત વિધિ જાણી તે સાધુ વણિક વેપારીથી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો. તેણે પોતાની પત્નીને સંતતિ આપનાર એ સર્વ વ્રત જણાવ્યું અને જ્યારે આપણને સંતતિ થશે ત્યારે આ વ્રત હું કરીશ. તે સાધુ વાણિયાની પતિવ્રતા પત્ની લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ ધર્મપરાયણ રહેતી હતી. તેથી ભગવાન સત્યનારાયણની કૃપા પ્રસાદથી એક દિવસ ગર્ભવતી થઈ. 10મે મહિને તેને એક ઉત્તમ કન્યા જન્મી. તે સુદ પક્ષમાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ મોટી થતી ગઈ. તે કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનથી કહ્યું, આપે જે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે કેમ પૂર્ણ કરતા નથી? સાધુ વણિકે કહ્યું, હે પ્રિય, આ કન્યાના વિવાહ સમયે એ વ્રત પણ હું કરીશ. એમ પોતાની પત્નીને સમજાવી વેપાર કરવા માટે બીજા નગરમાં ગયો. આ બાજુ કન્યા કલાવતી પિતાને ઘરે મોટી થવા લાગી. ત્યારે તે લગ્ન કરવા યોગ્ય કન્યાને જોઈ નગરમાં પોતાના સ્નેહી મિત્રો સાથે વિચાર કરી ધર્મને જાણનારા એ સાધુ વાણિયાએ પોતાના મુનિમને બોલાવ્યો અને મુનિમને જણાવ્યું, આપણી કન્યાના વિવાહ માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી એ મુનિમ કાંચન નગરમાં આવી પહોંચ્યો. એ નગરમાંથી એક વણિક પુત્રને લઈ તે મુનિમ પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને યુવાન તે વણિક પુત્રને જોઈ ને તે સાધુ વાણિયાએ પોતા સગા વહાલા અને ઈષ્ટ મિત્રોને બોલાવી ખૂબ જ સંતુષ્ટ ચિત્તે તે વણિક પુત્રને વિધિપૂર્વક પોતાની કન્યા પરણાવી. પરંતુ કન્યાના વિવાહ સમયે દુર્ભાગ્યવશાત તે વણિક સાધુ ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી ભગવાન સત્યનારાયણ તેના પર કોપાયમાન થયા.
પછી અમુક સમયે નિયમિત પોતાના કાર્યમાં ચતુર તે સાધુ વણિક પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે તરત જ બહાર ગામ ગયા. સિંધુ નદીની નજીક રત્નાસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના શ્રીમાન જમાઈ રાજ સાથે વેપાર કરવા લાગ્યો. તેઓ જે સુંદર નગરમાં ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. સત્યનારાયણ પ્રભુએ તે સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો, તારા ઉપર મહા દુઃખ બંધનાદી મહા કઠોર દુઃખ આવી પડશે. એક દિવસે રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પેલા સાધુ વણિક અને જમાઈ રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યો. તેની પાછળ રાજાના દૂતો દોડી આવતા હતા. તેઓને જોઈ ભયભીત થઈ એ ચોરે ત્યાં જ ધન મૂકી દીધું અને પોતે જલ્દી ત્યાંથી ભાગી ગયો. એટલામાં જ્યાં સાધુ વણિક અને જમાઈ સૂતા હતા ત્યાં રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાજાનું ધન જોઈ તે બંને વણિકોને બાંધીને તેઓ લઈ ગયા. તે સિપાહીઓએ હર્ષથી રાજા પાસે દોડી જઈ કહ્યું, હે પ્રભુ, અમે બે ચોરોને પકડી લાવ્યા છીએ, તેઓને જોઈ આપ આજ્ઞા કરો. પછી રાજાએ વિચાર કર્યા વગર જ તરત જ આજ્ઞા કરી. એટલે રાજદૂતોએ ખૂબ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લા જેવા કેદખાનામાં એ બંનેને પૂરી દીધા. ભગવાન શ્રી સત્યનારાયણની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું નહીં. ઉપરાંત ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ ભગવાન શ્રી સત્યનારાયણના શાપથી તેમને ઘરે પત્ની લીલાવતી પણ ઘણી દુઃખી થઈ. ઘરમાં જે ધન હતું એ બધું ચોર ચોરી ગયા. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ. તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતામાં પડી જઈ ઘેર ઘેર તે ભટકવા લાગી. તેની કન્યા કલાવતી પણ દરરોજ આમ તેમ ભટકતી. એક દિવસ તે કન્યા ભૂખથી અત્યંત પીડા પામી, જેથી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન થતું જોયું. એટલે ત્યાં બેસી કથા સાંભળી ને તેણે સત્યનારાયણ દેવને પ્રાર્થના પણ કરી. પછી બ્રાહ્મણે આપેલો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી રાત્રે તે પોતાના ઘરે ગઈ. તે વખતે માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, તું રાત્રે ક્યાં રહી હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું, હે માતા, બ્રાહ્મણના ઘેર મનમાં ઈચ્છેલા કાર્યની સિદ્ધિ આપનારું વ્રત મેં જોયું હતું. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વણિકની તે પત્ની હર્ષથી ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ. એ પતિવ્રતા પત્નીએ પોતાના સગા સંબંધીઓની સાથે તે વ્રત પૂર્ણ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈ જલ્દી પોતાના ઘરે આવે, તેમજ મારા પતિ અને જમાઈનો જે કંઈ અપરાધ થયો છે તેને ક્ષમા કરવા આપ યોગ્ય છો. એમ તેના એ વ્રતથી સંતુષ્ટ થઈ ભગવાન શ્રી સત્યનારાયણ દેવે મહારાજ ચંદ્રકેતુને સ્વપ્ન આપ્યું અને તેમાં જણાવ્યું, હે શ્રેષ્ઠ રાજા, તે કેદ કરેલા બંને વણિકોને સવારમાં છોડી દેજે અને તેમનું જે ધન તે લઈ લીધું છે એ બધું તેમને પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્ય, ધન, સ્ત્રી, પુત્રો સહિત તારા કુળનો હું નાશ કરીશ. રાજાને એમ કહી ભગવાન શ્રી સત્યનારાયણ સ્વપ્નમાં અંતર્ધાન થઈ ગયા. પછી સવારના સમયે સભામાં રાજ્ય સિંહાસન પર બેસી સભાજનોને પોતાને રાત્રે જે સ્વપ્ન આવ્યું હતું તે જણાવ્યું અને પછી પોતાના રાજ્યના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં રાખેલ એ બંને મહાજન વણિકોને તરત જ બંધન મુક્ત કરો. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓએ એ બંને મહાજન વણિકોને કેદમાંથી મુક્ત કરી રાજાની પાસે લાવી વિનયપૂર્વક જણાવ્યું કે હે રાજન, આ બંને વણિકોને બેડીના બંધનથી છૂટા કરી અમે આપની સમક્ષ લાવ્યા છીએ. પછી તે બંને સાધુ વણિકોએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલો વૃત્તાંત યાદ કરી ઘણા ભયથી વ્યાકુળ બનેલા તેઓ કાંઈ જ બોલી શક્યા નહીં. આ વણિકોને જોઈ રાજાએ ઘણા આદર સહિત કહ્યું, તમને દેવ યોગે મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હવે કોઈ ભય નથી. એમ કહી રાજાએ તેમની બેડીઓ છોડી નંખાવી અને તેમની વધેલી હજામત પણ કરાવી. વસ્ત્ર અલંકાર આપી તેમને સંતુષ્ટ કર્યા અને પછી
તે બંને વણિકોને સભામાં સૌથી આગળ બેસાડી મધુર વચનથી તેમને અતિ ખુશ કર્યા. તેમજ તેમનું જે દ્રવ્ય પોતે લઈ લીધું હતું તે પણ બમણું કરીને પાછું આપ્યું. પછી રાજાએ તેમને જણાવ્યું, હે સજ્જનો, હવે તમે તમારા ગામ જાઓ. પછી બંને વણિકોએ રાજાને નમસ્કાર કરી કહ્યું, આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 4. સાધુ વણિકની કથા. અભિમાન તથા પ્રસાદનો અનાદર કરવાનું દેવી ફળ. સુતજી બોલ્યા, આ પ્રમાણે સાધુ વણિકે મંગલાચરણ સાથે યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો. એ સાધુ વણિક થોડે દૂર ગયો ત્યારે તેની પરીક્ષા કરવા ભગવાન સત્યનારાયણે સંન્યાસીના રૂપમાં આવીને પૂછ્યું, હે સાધુ વણિક, તારી આ નાવમાં શું રહેલું છે? સંન્યાસીનો પ્રશ્ન સાંભળી ધનના મદથી છકેલા તે બંને વણિકોએ મસ્કરીમાં હસીને કહ્યું, હે દંડી સ્વામી, તમે શા માટે પૂછો છો? શું આપ અમારા પૈસા લઈ લેવા ઈચ્છો છો? પરંતુ અમારી નાવમાં તો વેલા, પાંદડા વગેરે ભરેલા છે. એવું કઠોર વચન સાંભળીને સંન્યાસી રૂપ ભગવાને કહ્યું, તમારું વચન સત્ય થાઓ. આ પ્રમાણે કહી દંડી સ્વામી તેની પાસેથી દૂર જઈ નદીના કિનારે ઉભા રહ્યા. દંડી સ્વામી ગયા એવું જોઈ સાધુ વણિક પોતાની નિત્ય ક્રિયાથી પરવારી પોતાના વહાણને પાણી ઉપર તરતું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો અને તેમાં ખરેખર વેલા, પાંદડા વગેરે જોઈ શોકથી ધરતી પર ઢળી પડ્યો. ઘણી વારે તેને ભાન આપ્યું ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે વખતે એના જમાઈએ તેને કહ્યું, તમે શા માટે ચિંતા કરો છો? પેલા દંડી સ્વામીએ જ શાપ આપ્યો છે, તેથી એ જ દંડી સ્વામી બધું કરી શકે તેમ છે, એમાં શંકા નથી. માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણી ઈચ્છા પૂર્ણ થશે. પોતાના જમાઈનું વચન સાંભળી સાધુ વણિક તે જ વખતે દંડી સ્વામી પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી નમસ્કાર કરી તે આદરથી કહેવા લાગ્યો, હે સ્વામી, મેં આપની પાસે જૂઠું બોલી અપરાધ કર્યો છે, તેની ક્ષમા કરો. એમ કહી વારંવાર નમસ્કાર કરી શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયો. એમ તેને વિલાપ કરતો જોઈ દંડી સ્વામી સ્વરૂપ ભગવાન સત્યનારાયણ બોલ્યા, હે સાધુ વણિક, તું રડીશ નહીં. મારું વચન સાંભળ. મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરી તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વણિક તેમની સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, આપની માયાથી બ્રહ્મા વગેરે બધા જ દેવો મોહ પામેલા છે. તેથી તે દેવો પણ આપના રૂપ, ગુણ આદિ વૈભવને જાણતા નથી, એ મોટું આશ્ચર્ય છે. તો પછી હું તો મૂઢ છું, તે તમારી માયાથી મોહિત થઈ આપને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે આપનું પૂજન કરીશ. શરણે આવેલા મને આપ મારું પહેલાનું બધું ધન પાછું આપો. એનું એ ભક્તિયુક્ત વચન સાંભળી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને સાધુ વણિકને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા. પછી સાધુ વણિકે પોતાનું નાવ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. ભગવાન સત્યનારાયણની કૃપાથી મારી ઈચ્છા પૂર્ણ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિસર ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું અને સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષ પામેલા સાધુ વણિકે નાવને બરાબર તૈયાર કરાવી પોતાના દેશ તરફ પ્રયાણ કર્યું. પોતાનું શહેર નજીક આવતા સાધુ વણિકે પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીને ઘેર ખબર આપવા મોકલ્યો. એ સિપાહીએ નગરમાં જઈ સાધુ વણિકની સ્ત્રીને જોઈ બે હાથ જોડી નમસ્કાર કરી તેને ઈચ્છિત સંદેશો કહ્યો. પોતાના જમાઈ, કુટુંબીઓ અને ખૂબ ધન સાથે સાધુ વણિક નગરની પાસે જ આવી પહોંચેલ છે. સિપાહીના મુખથી એ વાક્ય સાંભળી
સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેણે ભગવાન સત્યનારાયણનું પૂજન કરી પોતાની પુત્રીને જણાવ્યું, હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દીથી આવજે. આ પ્રમાણે માતાનું વચન સાંભળી તે પુત્રી કલાવતીએ સત્યનારાયણનું વ્રત ઉતાવળથી સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધથી સત્યનારાયણ દેવ તેની ઉપર કોપાયમાન થયા. તેના સ્વામીને તથા વહાણને ધનની સાથે જ તેમણે અદ્રશ્ય કરી દીધા. તે પછી કલાવતી કન્યા પોતાના પતિને ત્યાં ન જોઈ ઘણા શોકથી રડવા લાગી. દુઃખ અને શોકથી પૃથ્વી ઉપર ઢળી પડી. સાધુ વણિક પણ નાવની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય હશે? બધા ખલાસીઓ પણ એ જ રીતે વિચારમાં પડી ગયા. પછી પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી, જોત જોતામાં આપણા જમાઈ નાવ સાથે અદ્રશ્ય કેમ થઈ ગયા? હું કાંઈ સમજી શકતી નથી કે કોઈ દેવનો અપરાધ થવાથી આ નાવ અદ્રશ્ય થઈ ગઈ કે શું? અથવા ભગવાન સત્યનારાયણનો મહિમા કોણ જાણી શકે તેમ છે? એમ કહી પોતાના કુટુંબીજનોની સાથે ઘણો શોક કરી રડવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં બેસાડી રાખી ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાના સ્વામી નાશ પામતા ખૂબ દુઃખી થઈ. તેણે પતિની પાવડીઓ લઈ તેમની પાછળ સતી થવાનો નિશ્ચય કર્યો. કન્યાનું એ આચરણ જોઈ સાધુ વણિક પત્ની સાથે અતિશય શોકથી ત્રાસ પામેલો એવો પોતે ધર્મ વિચારથી વિચાર કરવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ દેવે તો એનું હરણ કર્યું નહીં હોય ને? તેમની માયાથી હું ભ્રમમાં પડેલો છું, પણ મારા વૈભવના વિસ્તાર પ્રમાણે ઘણું ધન ખર્ચી ને હું સત્યનારાયણ દેવનું પૂજન કરીશ. એ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેઓની આગળ પોતાનો મનોરથ કહ્યો. વારંવાર ભૂમિ પર દંડવત પડી સત્યનારાયણ દેવને નમસ્કાર કરવા માંડ્યા. તેથી દિન દુખીઓનું રક્ષણ કરનાર અને પોતાના ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ દેવ સંતુષ્ટ થયા. આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વણિકને ભક્ત વત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, હે સાધુ વણિક, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના સ્વામીને જોવા મોહથી અહીં આવી છે. એ જ કારણે તેનો પતિ દેખાતો બંધ થયો છે, એમાં સંદેહ નથી. માટે હે સાધુ વણિક, તારી કન્યા ઘેર જઈ મારો પ્રસાદ લઈ પાછી આવશે તો તારી કન્યા તેના સ્વામીને પામશે, એમાં જરાય શંકા નથી. કલાવતીએ આકાશમાંથી એ વાક્ય સાંભળી તરત જ ઘેર ગઈ ને સત્યનારાયણ દેવનો પ્રસાદ ખાઈને પાછી આવી ત્યારે તેણે પોતાના પતિને જોયો. તે પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહેવા લાગી, હવે જલ્દીથી આપ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી સાધુ વણિક આનંદ પામ્યો. તેણે વિધિ સહિત સત્યનારાયણ દેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્ર સાથે પોતાને ઘરે ગયો. પછી જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે તે ભગવાન સત્યનારાયણની પૂજા કરતો. એ કારણે આ મનુષ્ય લોકના સર્વ સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયમ ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. ઓમ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. રાજા તુંગધ્વજે અભિમાનથી પ્રસાદ ન લીધો તેનું અનિષ્ટ ફળ. સુતજી બોલ્યા, હે મુનિવરો, હવે બીજી પણ એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો. એક વખત તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી વિશ્રાંતિ માટે એક વડના વૃક્ષ પાસે આવ્યો. ત્યાં તેણે શ્રી સત્યનારાયણનું પૂજન થતું જોયું. આ પૂજન ગોવાળિયાઓ પોતાના સગા સંબંધીઓ સાથે ભક્તિયુક્ત થઈ કરતા હતા. તે જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને ભગવાન સત્યદેવને દૂરથી નમસ્કાર પણ ન કર્યા. પછી ભગવાનની પૂજા પૂરી થતા ગોવાળિયાઓએ રાજાની પાસે પડિયામાં પ્રસાદ મૂક્યો.
પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને શ્રી સત્યનારાયણનો પ્રસાદ ગ્રહણ કરી પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો અને પોતાના નગર બાજુ ચાલતો થયો. તેથી તે ઘણા જ દુઃખને પામ્યો. તેના 100 પુત્રો અને ધન ધાન્ય વગેરે જે કંઈ હતું તે નાશ પામ્યું. ખરેખર સત્યનારાયણ દેવે જ મારું સર્વ હરણ કર્યું હશે. માટે જ્યાં ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન થતું હતું ત્યાં જ હું જઉં એમ નિશ્ચય કરી રાજા જંગલમાં ગોવાળિયાઓ પાસે ગયો. પછી તે રાજાએ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી એ ગોવાળિયાઓની સાથે વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. તેથી સત્યનારાયણ દેવની કૃપા થવાથી તે રાજા ફરી ધનવાન અને પુત્રવાન થઈ આ મનુષ્ય લોકના સર્વ સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો. જે મનુષ્ય આવું અત્યંત દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત ધારણ કરે છે ને ભક્તિયુક્ત થઈ કળિયુગમાં તરત ફળ આપનારી આ પવિત્ર સત્યદેવની કથા સાંભળે છે તે સત્યનારાયણ દેવની કૃપા પ્રસાદથી ધન ધાન્ય વગેરે પ્રાપ્ત કરે છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે અને જે ગમે તેવા બંધનમાં પડ્યો હોય તે બંધનથી મુક્ત થાય છે અને જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. એ સત્ય જ છે, એમાં શંકા નથી. તેમજ ઈચ્છિત ફળ ભોગવી છેવટે સત્યલોક વૈકુંઠમાં જાય છે. હે બ્રાહ્મણો, મેં તમને આ ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું, જે કરવાથી મનુષ્ય બધા દુઃખ પાપમાંથી મુક્ત થાય છે. ખાસ કરીને આ કળિયુગમાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા વિશેષ કરી ફળ આપનારી થાય છે. કેટલાક એ ભગવાનને કાલ કહે છે, કેટલાક એમને સત્ય પરમેશ્વર જ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે અને બીજા કેટલાક સત્યદેવ કહે છે. એ જ ભગવાન શ્રી સત્યનારાયણ વિષ્ણુદેવ અનેક જાતના સ્વરૂપો ધારણ કરી બધાને મન વાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ સદા રહેશે. હે મુનિવરો, જે મનુષ્ય આ સત્યનારાયણ વ્રત કથાનો નિત્ય પાઠ કરે છે તેના બધા જ પાપ સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. મુનીશ્વરો, પહેલા જેમણે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હતું તેમના બીજા જન્મો કહું છું. કાશી નગરીનો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ થઈ શ્રી કૃષ્ણ ભગવાનમાં મન લગાવી મોક્ષ પામ્યો. કઠિયારો ભીલ બીજા જન્મમાં ગુહરાજ થઈ શ્રી રામને સેવી મોક્ષ પામ્યો. ઉલ્કામુખ રાજા મહારાજ દશરથ રાજા થયા અને શ્રી રંગનાથને પૂજી વૈકુંઠમાં ગયા. ધર્મિષ્ઠ અને સત્ય નિશ્ચયી સાધુ વણિક મોર ધ્વજ થયો. ભગવાને અડધું શરીર માગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે છેદી ભગવાનને અર્પણ કરી મોક્ષ પામ્યો. મહારાજ તુંગ ધ્વજ સ્વયંભૂ મનુ થઈ ભગવાન સંબંધી કથાઓ દ્વારા સર્વને પ્રજાને ભગવત ભક્ત બનાવી છેવટે મોક્ષ પામ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય સંપૂર્ણમ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. શ્રી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાઓ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. ઓમ નમો નારાયણ.